જય લિબરેલ બધાને નમસ્કાર દોસ્તો। પીપીએસકે મોરબી વ્લોગ એટલે કે પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રની યુટ્યુબ ચેનલ પર કેમેરામેન હસમુખ વાળા સાથે હું મયુર ગજેરા આપ સર્વેનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરું છું। દોસ્તો, આજે આપણી સંસ્થા પરિષદમાં ઓમ જેપી જ્વેલર્સ વાળા અશ્વિનભાઈ અને તેમનો પૂરો પરિવાર પધાર્યા છે, ત્યારે આપણે સૌ તેમનું તાળીઓથી સ્વાગત। અશ્વિનભાઈ ઘણા સમયથી આપણી સંસ્થા સાથે જોડાયેલા છે। સંસ્થાને કાંઈ પણ નાની મોટી જરૂરિયાત હોય તો મદદરૂપ થાય છે ને સાથે સાથે આપણા માસિક દાતા પણ છે। આજે એમના દીકરા પ્રશાંતભાઈનો જન્મદિવસ છે। આપણા સૌ તરફથી પ્રશાંતભાઈને જન્મદિવસની હાર્દિક શુભકામના। સાથે સાથે જ આપણે સૌ કુદરતને પ્રાર્થના કરીએ કે કુદરત ભાઈને તંદુરસ્તી સાથે દીર્ઘાયુ બક્ષે, એમના મનની જે કાંઈ પણ મનોકામના હોય કુદરત પૂરી કરે, એમના વેપાર રોજગારની અંદર ઉત્તરોત્તર બરકત આપે અને એ જે કાંઈ પણ સેવાના કાર્ય કરે છે એ કાર્ય કરવાની કુદરત એમને અપાર શક્તિ પ્રદાન કરે, એવી આપણે સૌ આજના દિવસે દિલથી કુદરતને પ્રાર્થના કરીએ। આજનું ભોજન એમના તરફથી છે। ભોજનની અંદર બટેટાનું શાક, મગની છૂટી દાળ, પૂરી, કઢી, ભાત, કેરીનો રસ, ફ્રાઈસ અને છાશ। દોસ્તો, આપ સર્વે જેમ જાણો છો તેમજ સંસ્થા નેત્રહીનોના સર્વાંગી પુનર્વસન અર્થે મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે છેલ્લા 12 વર્ષથી કાર્યરત છે। દોસ્તો, સંસ્થા જે અંધ લોકો માટે કાર્ય કરી રહી છે, ઓલ ઓવર ઇન્ડિયામાં કોઈ નથી કરતું જે આપણા મોરબીના આંગણે થઈ રહી છે અંધ વ્યક્તિ માટેની એક્ટિવિટી। હા દોસ્તો, અંધ વ્યક્તિને ભણવા માટેની અઢળક સંસ્થાઓ છે ગુજરાતભરમાં અને ભારતભરમાં, જે એને ભણાવે છે, પણ એનું ભણવાનું પૂરું થયા પછી એમનું ભવિષ્ય શું એ કોઈ વિચારતું નથી। જે વિચાર આપણી સંસ્થાને આવ્યો અને આજથી 12 વર્ષ પૂર્વે સંસ્થાએ મોરબી શહેરની પસંદગી કરી અને મોરબીની અંદર પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રની શરૂઆત કરી। આપણે મોરબીની અલગ અલગ ફેક્ટરીઓમાં અંધ વ્યક્તિ માટે રોજગાર શોધીએ છીએ, એમને રોજગાર પ્રદાન કરીએ છીએ। સંસ્થા તરફથી રહેવા જમવાની વ્યવસ્થા, કંપની ઉપર લેવા મૂકવાની વ્યવસ્થા, મેડિકલ ટ્રીટમેન્ટ, ત્યારબાદ તેમના લગ્ન કરાવી આપીએ છીએ। લગ્ન પછી રહેવા માટે એક રૂમ, રસોડું, સંડાસ, બાથરૂમનો ફ્લેટ આપીએ છીએ। આ તમામ સુવિધાઓ નિઃશુલ્ક આપવામાં આવે છે। એ જે કાંઈ પણ કમાય છે એ એમની પોતાની પાસે રાખવાનું હોય છે અને સંસ્થા 100% સમાજ ઉપર નિર્ભીત છે। દોસ્તો, અંધજનોના પુનર્વસનની સાથે સાથે જ હાલ સંસ્થાએ એક નવો કદમ ભર્યો છે કે પક્ષીની ચણ, ગાયનો ઘાસચારો, જરૂરિયાતમંદ ગરીબ લોકોને અન્નદાન, હોસ્પિટલની અંદર દર્દીઓને બિસ્કિટ અને ફ્રૂટ વિતરણ, સાથે સાથે જનજાગૃતિના પણ કાર્યક્રમો સંસ્થા દ્વારા કરવામાં આવે છે। ત્યારે આપણા મોરબીના આંગણે સેવાનો આવો સરસ મજાનો અવિરત યજ્ઞ ચાલી રહ્યો હોય ત્યારે આપણે સૌ આ યજ્ઞની અંદર જોડાઈ આપનું ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપી કિંમતી અને અમૂલ્ય યોગદાન આપીએ આ સેવાના સત્કાર્યની અંદર સહભાગી બનો, એવી જ આપ સર્વેને વિડીયોના માધ્યમથી અપીલ કરીએ છીએ। વધુ માહિતી માટે આપ એક વખત સંસ્થાની મુલાકાત લેવા માટે અવશ્ય પધારો। અમારું સરનામું છે મોરબી માળિયા હાઈવે, લક્ષ્મીનગર ગામની અંદર મોરબી રાષ્ટ્રીય સેવા મંડળ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ 1। અમારું બીજું સંકુલ છે લક્ષ્મીનગર ગામની ઓપોઝિટ સાઈડ આર્યવ્રત સ્કૂલની બાજુમાં ડોક્ટર કુસુમબેન અમૃતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ 2, જેનું હાલ નિર્માણ કાર્ય ચાલુ છે। એમાં પણ સમાજના સાથ અને સહકારની સંસ્થાને ખૂબ જ જરૂર છે। દોસ્તો, આ સંસ્થા સમાજની છે અને સમાજે ચલાવવાની છે, તો આ વિડીયોના માધ્યમથી આપ સર્વેને અપીલ કરીએ છીએ કે આપ સર્વે એક વખત સંસ્થાની મુલાકાત લેવા માટે અવશ્ય પધારો। તો દોસ્તો, આજના દિવસે અશ્વિનભાઈ અને તેમનો પૂરો પરિવાર સંસ્થા પરિષદમાં પધાર્યા છે, ત્યારે
સંસ્થા પરિવાર વતી હું હૃદયથી આવનાર તમામ મહેમાનોનો આભાર વ્યક્ત કરું છું. તો દોસ્તો, આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવો કે સંસ્થા જે એક્ટિવિટી કરી રહી છે એ આપને કેવી લાગે છે. અમારી આ માહિતીને મોરબીના ઘર ઘર અને જન જન સુધી પહોંચાડવામાં અમારી મદદ કરો. ફરી મળશું આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી કેમેરામેન હસમુખ વાળા સાથે મને મયુર ગજેરાને રજા આપશો. આભાર.